નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં 15 દિવસમાં જોરદાર નફો કરાવશે આ 5 શેર બજાર હાલમાં સર્વકાલીન ઊંચ સ્તરે છે। ગુરુવારે સાપ્તાહિક સમાપ્તિના દિવસે એક્સિસ ડાયરેક્ટે ટૂંકા ગાળાના રોકાણકારો માટે 15 દિવસ માટે 5 શેરો પસંદ કર્યા છે। ચાલો ટાર્ગેટ અને સ્ટોપ લોસ સહિતની સંપૂર્ણ વિગતો જાણીએ। આમાં પહેલો શેર છે કિર્લોસ્કર ઇલેક્ટ્રિકનો શેર છે। તો કિર્લોસ્કર ઇલેક્ટ્રિકનો શેર 148 રૂપિયાના સ્તરે છે। રૂપિયા 160નો ટાર્ગેટ અને રૂપિયા 134નો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે। તેણે એક સપ્તાહમાં 16% અને 2 સપ્તાહમાં 22%નું વળતર આપ્યું છે। બીજો શેર જોઈએ તો ઉજ્જીવન ફાઇનાન્શિયલ સર્વિસનો શેર છે। તો ઉજ્જીવન ફાઇનાન્શિયલ સર્વિસનો શેર 591 રૂપિયાના સ્તરે છે। રૂપિયા 644નો ટાર્ગેટ અને રૂપિયા 552નો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે। એક સપ્તાહમાં 2% અને 2 સપ્તાહમાં લગભગ 10%નો ઉછાળો આવ્યો છે। ત્રીજો શેર છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનો શેર છે। તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનો શેર 465 રૂપિયાના સ્તરે છે। રૂપિયા 525નો ટાર્ગેટ અને રૂપિયા 463નો સ્ટોપ લોસ રાખવામાં આવ્યો છે। એક સપ્તાહમાં 2.5% અને 2 સપ્તાહમાં લગભગ 3%નો ઉછાળો આવ્યો છે। એક મહિનામાં રિટર્ન 55% છે। ચોથો શેર છે ફિનોલેક્સ કેબલનો શેર છે। તો ફિનોલેક્સ કેબલ્સનો શેર 1064 રૂપિયાના સ્તરે છે। રૂપિયા 1163નો ટાર્ગેટ અને રૂપિયા 1003નો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે। એક સપ્તાહમાં 4% અને 2 સપ્તાહમાં 7%નો ઉછાળો આવ્યો છે। પાંચમો શેર છે એપીએલ અપોલો ટ્યુબ્સનો શેર છે। તો એપીએલ અપોલો ટ્યુબ્સનો શેર 1596 રૂપિયાના સ્તરે છે। રૂપિયા 1724નો ટાર્ગેટ અને રૂપિયા 1532નો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે। એક અઠવાડિયામાં વળતર આપવામાં આવ્યું નથી। 2 અઠવાડિયાનું વળતર માત્ર 1% છે અને એક મહિના માટે તે 4% છે। તો આ 5 શેર છે જેમાં તમે 15 દિવસના ટૂંકા ગાળામાં સારી એવી કમાણી કરી શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।